એક અગત્યનું લક્ષણ એ છે કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી. જ્યારે સામ્યવાદી હોય કે પછી બજારવાદી પદ્ધતિ હોય તો એમાં એ સત્તા પોતાના હસ્તક હોય. દાખલા તરીકે ચીન છે તો ચીનમાં સામ્યવાદી એટલે કે સમાજવાદી પદ્ધતિ છે. ત્યાં પોતે પોતાના હસ્તક એક વ્યક્તિથી આખું દેશનું નેતૃત્વ ચાલતું હોય છે. જ્યારે ભારત દેશમાં આ વસ્તુ શક્ય નથી. એટલે કોઈ એક વ્યક્તિના હાથમાં હોતી નથી. તેમાં રાજ્યના સર્વ લોકોનું સાર્વભૌમત્વ હોય છે. લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા બને છે. સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે. અંડરલાઇન કરી નાખજો. બીજા પેરેગ્રાફમાં બીજી લીટી છે કે ભાઈ સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે. પછી નીચે અંડરલાઇન કરજો કે લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ખળગે શબ્દ વપરાય છે. તો તમને ખબર હોવી જોઈએ કે લોકશાહી હોય તો એનો અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? તો ડેમોક્રેસી. જો ઇંગ્લિશમાં લખેલું છે ત્રીજો પેરેગ્રાફ પહેલી લીટી, અહીંયા અંડરલાઇન કરજો કે લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ખાલી જગ્યા શબ્દ વપરાય તો બધાને યાદ હોવું જોઈએ, ફરજિયાત છે. ડેમોક્રેસી. લોકશાહી એ રાજ્યતંત્ર લોકો માટે હોય. યથાર્થ વધારેમાં વધારે લોકોનું હિત સાધવું એ લોકશાહીનું મુખ્ય લક્ષણ છે. લોકશાહીનું સંચાલન લોકો પોતે જ કરે છે, કારણ કે રાજ્યતંત્રના સંચાલકો લોકો એ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ જ હોય છે. કોષ્ટકમાં આટલું જાણવું જરાક જોઈએ આપણે એટલે તમને અંદાજ આવી જાય. સરકારનું સ્વરૂપ આપણે જોઈએ બે હોય, રાજાશાહી અને લોકતાંત્રિક એટલે લોકશાહી. આ જૂનું માળખું છે. નવું માળખું હોય તો આપણને એના બે વિભાગ પડે છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. લોકશાહી તંત્રની અંદર બે વિભાગો પડતા હોય છે. તેમાં રાજાશાહી અને લોકશાહી. તો પહેલાં આપણે લોકશાહી ઉપર જોઈએ. લોકતાંત્રિક એટલે લોકશાહી ઉપર જોઈએ બે વિભાગો પડ્યા. અધ્યક્ષાત્મક સરકાર એટલે પ્રમુખ નિષ્ઠા, અને બીજો વિભાગ પડ્યો સંસદીય સરકાર. પ્રમુખ નિષ્ઠામાં બે વિભાગ પડ્યા, એકતંત્રીય સરકાર એક એકાત્મક, અને બીજું કીધું સંઘીય સરકાર એટલે સમવાયી રાજ્યતંત્ર. સંસદીય સરકાર એકાત્મ સરકાર, અને બીજું કીધું સંઘીય સરકાર. તો કોષ્ટકમાં વિભાગો પડેલા છે. ઓમાં આવે વિભાગો આવે છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના વિભાગો પડતા હોય છે. બરાબર. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એવું અલગ અલગ વિભાગો પડતા હોય છે. તમારે ત્યાં શાળા પંચાયતની ચૂંટણી થતી હશે, તે રીતે તમારા વર્ગના મોનિટરની ચૂંટણી પણ થતી હશે. ક્યારેક તમારા ક્લાસમાં કોઈ વિદ્યાર્થીને સીધી પસંદગી કરીને મોનિટર બનાવવામાં આવે અને મોનિટરની ચૂંટણી ન થાય, જેથી વર્ગમાં મોનિટર બનવા માગતા બીજા વિદ્યાર્થીઓને તક મળતી નથી, જેથી તેઓ નારાજગી વ્યક્ત કરે છે. ઘણી વખત આપણે ચૂંટણી કરતા હોઈએ છીએ, ઘણી વખત આપણે ડાયરેક્ટ જ આપણે વ્યક્તિને પ્રતિનિધિ સોંપી દઈએ છીએ. એને કારણે ઘણી વખત નારાજ પણ થતું હોય છે. શાળા પંચાયતની જેમ લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિઓ ચૂંટાય છે. ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના નેતાને પ્રધાનમંત્રી વડાપ્રધાન બનાવવામાં આવે છે. જે પક્ષની અંદર બહુમતી થતી હોય છે એ બહુમતીમાં જે વ્યક્તિ ચૂંટાયેલા હોય, ચૂંટાયેલા વ્યક્તિઓમાંથી તેને પ્રધાનમંડળ એટલે કે વડાપ્રધાન, અને વડાપ્રધાનનો નિયમ છે કે મંત્રીમંડળ રચવું, એટલે વડાપ્રધાન બનાવી શકાય છે. વડાપ્રધાન જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંસદ સભ્યોમાંથી પસંદગી કરી તેઓનું પ્રધાનમંડળ રચી તેમને જુદા જુદા ખાતાઓની સોંપણી કરે છે. અહીંયા આપણે ખાલી માત્ર તેની બેઝિક માહિતી. હવે આપણે જોશું કેવી રીતે બનશે સંસદ, અને સંસદમાં કેટલા વિભાગો પડ્યા છે. જેમ આપણે વિભાગોમાં કીધા હતા બે, આમાં આપણે 3 આવશે. હોય બે જ આમાં, સંસદના લોકસભા અને રાજ્યસભા. પણ ત્રીજું રાષ્ટ્રપતિ આપણે વચ્ચે ઉલ્લેખ કરી શકીએ ટૂંકમાં. એ હવે આના પછીના વિડીયોમાં જોશું.